યુદ્ધને કારણે ફૂડના ભાવમાં વધારો થવાની સાથે સાથે ગેસ સપ્લાય પર પણ અસર દેખાવા માંડી છે। પહેલા ગેસની બોટલ 21 દિવસે આપવામાં આવતી હતી, તે હવે 25 દિવસે આપવાની જાહેરાત કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી છે। આ કારણોસર ગેસ સપ્લાય પર આગામી દિવસોમાં અસર પડવાની શક્યતા રહેલી છે। જોકે તેની અસર અત્યારથી જ સુરત ઉપરાંત દક્ષિણ ગુજરાતની હોટલ અને રેસ્ટોરન્ટમાં જોવા મળી રહી છે, કારણ કે ગેસ બચાવવા માટે કેટલાક લોકોએ તો મેનુ પર પણ કાપ મૂકી દીધો છે। ગુજરાતમાં હાલ ચાલી રહેલી ગેસની અછતને કારણે હોટલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગ ગંભીર સંકટનો સામનો કરી રહ્યું છે। ગુજરાત હોટલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ સનત રેલિયાએ આ કટોકટી અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું છે કે ગેસના પુરવઠામાં વિક્ષેપ પડવાને કારણે વેપારીઓએ હવે પરંપરાગત રસોઈ પદ્ધતિઓ અપનાવવાની નોબત આવી છે। મારું નામ દિલીપ છે। હું જલારામ લોચો કરીને સુરતમાં શોપ ચલાવું છું। અત્યારે ગેસની જે મહામારી ચાલી રહી છે, એક જાતની આ મહામારી જ થઈ ગઈ। કોઈ જગ્યાએ ગેસના બાટલા કમર્શિયલ મળતા નથી। મારી પાસે 2 દિવસ ચાલે એટલો જ સ્ટોક છે। આમ એવરેજ મને મહિનામાં 15 થી 20 બાટલા લાગતા હોય છે, કેમ કે મારું લોચા ખમણનું કામ છે। અને હવે આ બધી મહામારી જેવું ચાલે છે, એની અંદર અમારો ધંધો પણ 45 થી 50% થઈ ગયો છે। પ્લસ બ્લેકની અંદર બી અમે માગીએ છીએ વધારે પૈસા આપીને, પણ બાટલા ઉપરથી જ એ લોકોને સપ્લાય થતા નથી। ને આજની ડેટે તો એવું સાંભળવામાં આવ્યું છે કે આજથી ઓફિશિયલી 19 કિલોના તમને કમર્શિયલ બાટલા મળશે જ નહીં। તો હવે આગળ કઈ રીતે ધંધો કરવો, શું કરવું કે એ કંઈ ખબર પડતી નથી। ને આનો ઓપ્શન પણ અત્યારે હજી અમને નથી મળ્યા કે ઇલેક્ટ્રિક ઉપર તમારું વ્યવસ્થિત ચાલશે કે નહીં ચાલે, કઈ રીતનું છે કંઈ ખબર નથી પડતી એમ। તો અમે તો સરકારને એ જ અપીલ કરીએ, કાં તો એલપીજી આ બાટલા રેગ્યુલર રનિંગ કરાવો તો આ બધા નાના નાના વેપારીઓનો ધંધા ચાલે, નહીં તો આ તો બધા ધંધા બધાને બંધ થઈ જશે અને પાછું મને એવું લાગે છે આ મહામારી જેવું આવી જશે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।